Hello students, how are you all? Uh, Today I am going to start the next part of this unit. Up till now I have completed IP addresses, class of IP addresses, supernetting, subnetting and the variation of different classes of IP address, IPv4, IPv6. These all are covered in the first part of IP addressing of unit 4, and in second part we are going to learn about the Windows Server 2008. Okay, before we start the 2008, first of all we should know the terminology about the server. Okay, so I am going to explain you the terminology of server. 4 or 5 terminologies are there, so you should know about that. So that's why I have taken this one, and this terminology is also asked in exam for 3 marks or 2 marks. Okay, so be prepared for that. So first of all, let's start with the terminology. First terminology is Windows domain. તમે ઘણી વખત લેબમાં બધાની સાંભળ્યું હશે કે તમે યુઝર આઈડીથી ક્રિએટ ન થતા હોય, યુઝર આઈડી પાસવર્ડ નાખો છો તો તમને એરર બતાવે છે, યોર પીસી ઇઝ નોટ ઇન સર્વર ડોમેન. ઓકે, સર્વરના ડોમેનમાં નથી, આવું તમે ઘણી વખત સાંભળો છો. એટલે અને કોઈ વખત તમે અમારામાંથી કોઈના એવું કહેતા પણ સાંભળ્યા હશો કે સર વિકી સરને એવું કહેતા હોય કે સર આ પીસી ડોમેનમાંથી નીકળી ગયું છે. Right, so this one is the all about the domain, that domain. Okay, so what is that domain? Is Windows domain is a form of computer network in which all user account, computer, printer or other security principals are registered with a central database located on central computer. ઓકે, દેટ મીન્સ કે જેટલા બી કમ્પ્યુટર નેટવર્કમાં લીધા છે એ બધા જ કોમ્પ્યુટર્સ જે છે એ સર્વરનું જે પીસી છે એ સર્વરનું પીસી એ આપણા અર્ચિત સરની લેબમાં ઓફિસમાં જે પીસી છે એમાં સર્વર છે, અને એ સર્વર ઉપરના સાથે સર્વર છે એની સાથે બાકીના બધા કોમ્પ્યુટર્સ લેબના ક્લાયન્ટ્સ છે, અને એ ક્લાયન્ટ્સ કોમ્પ્યુટર એમાં રજિસ્ટર છે. ઓકે, હવે એ ક્લાયન્ટ કોમ્પ્યુટરનું રજિસ્ટ્રેશન એમાંથી નીકળી ગયું હોય કે એનું કનેક્શન એમાંથી નીકળી ગયું હોય તો એ પીસી છે એ ડોમેનમાંથી નીકળી જાય. દેટ મીન્સ કે જે પીસી સર્વર સાથે કનેક્ટેડ છે દેટ ક્લાયન્ટ ઇઝ નોન એઝ અ ડોમેન, એને ડોમેન કહેવાય. ઓકે, દેટ ઇઝ સેન્ટ્રલ computer is server. Each person who use computer within a domain receives a unique user account that can then be assigned access to resources within a domain. ઓકે, જેટલા બી ડોમેનમાં છે એ બધાને પોતાનું યુનિક એડ્રેસ મળ્યું છે. એ યુનિક એડ્રેસ દેટ ઇઝ આઈપી એડ્રેસ. દેટ આઈપી એડ્રેસ દેટ વી હેવ લર્ન ઇન અબોવ લેક્ચર્સ. આગળના લેક્ચરમાં આપણે આઈપી એડ્રેસ ભણ્યા છીએ. ઓકે, એ આઈપી એડ્રેસમાં આપણે અહીં આપીએ છીએ 192.168.1.192.02255 સુધીના કોઈ પણ નંબર જે છે એ આપેલા છે એક ડોમેનની સાથે. ઓકે, તો એક ડોમેન એક સર્વર છે એની અંડરમાં 255 જેટલા કોમ્પ્યુટર્સ છે એ કનેક્ટેડ છે, ને આપણે આ જ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરથી આખું લેબ છે એ કનેક્ટ કરેલી છે. ઓકે, તો દેટ ઇઝ વિન્ડોઝ ડોમેન. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ડોમેન કંટ્રોલર. જે ડોમેનને કંટ્રોલ કરે છે દેટ આર ડોમેન કંટ્રોલર, ધ મેઇન સેન્ટ્રલ કમ્પ્યુટર દેટ ઇઝ ડોમેન કંટ્રોલર. ઓકે, ડોમેન કંટ્રોલર ઇઝ અ સર્વર કમ્પ્યુટર, દેટ ઇઝ કે સર્વરની ઓફિસમાં જે કમ્પ્યુટર છે એને ડોમેન કંટ્રોલર પણ કહેવાય. દેટ રિસ્પોન્ડ ટુ સિક્યોરિટી ઓથેન્ટિકેશન રિક્વેસ્ટ વિધિન અ કમ્પ્યુટર નેટવર્ક ડોમેન. કમ્પ્યુટર નેટવર્કમાં જેટલા બી ડોમેન છે એને કંટ્રોલ જે કરે છે દેટ ઇઝ ડોમેન કંટ્રોલર. ઇટ ઇઝ અ નેટવર્ક સર્વર દેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર અલાઉિંગ a host access to domain resources. ડોમેનનું રિસોર્સિસ જે છે એટલે કે તમે તમારા પીસીમાંથી રિસોર્સિસ જે છે એ ડ્રાઈવ છે એ એક્સેસ કરી શકો છો. રાઈટ, દેટ મીન્સ કે એ ડ્રાઈવ કઈ છે તો કે એ સર્વરની ડ્રાઈવ છે. તો ડોમેન કંટ્રોલર છે એને એમાં પોલિસી સેટ કરી છે તો જ તમે એને અલાઉ કર્યો છે એક્સેસ કરવાનું. તો અને તમારું પીસી છે એના અંડરમાં છે, એની અંડરનું ડોમેન છે અને એના અંડર કામ કરે છે. દેટ્સ વાય કે એ પીસીને એ અલાઉ કરે છે. It authenticates user, stores user account information and enforce security policy for a domain. ઓકે, તો આ બધી વસ્તુ કંટ્રોલર આ બધી જ વસ્તુ
ની ફેસિલિટી આપે છે. શું કરે છે તો કે યુઝરને ઓથેન્ટિકેટ કરે છે. ઓથેન્ટિકેટ દેટ મીન્સ કે તમે યુઝર આઈડી પાસવર્ડ ક્રિએટ કરો છો, તમારું એન્ટર થાય છે, લોગિન થાવ છો, પછી તમે રિસોર્સિસ ફોલ્ડર છે એ એક્સેસ કરી શકો છો. ઓકે, તમારો જે કાંઈ ડેટા છે એ રિસોર્સિસ ફોલ્ડરમાં તમે કોપી કરો છો, રાઈટ, અને એનો ડેટા કોપી કરીને બીજે દિવસે આવીને પાછો એ ડેટા તમારા ક્લાયન્ટ પીસીમાં લ્યો છો, રાઈટ. ઇન્ફોર્મેશન તમારી જે કાંઈ હોય છે એ બધી ઇન્ફોર્મેશન ત્યાં ઝેડ ડ્રાઈવમાં છે એ સ્ટોર રહે છે, અને એના માટે કંટ્રોલરે ડોમેઇનની પોલિસી સેટ કરી છે. એટલા માટે જ તમે ઝેડ ડ્રાઈવ એક્સેસ કરી શકો છો. એને એ પણ પોલિસી સેટ કરી છે કે સી ડ્રાઈવ અને ડી ડ્રાઈવ તમે એક્સેસ નથી કરી શકતા. એ સી અને ડી ડ્રાઈવ કોની તો કે સર્વરની. તમારી પોતાની ક્લાયન્ટની સી અને ડી ડ્રાઈવ પણ તમે એક્સેસ નથી કરી શકતા. આ બધો કંટ્રોલ છે એ ડોમેઇન કંટ્રોલર સર્વર પીસી પાસે છે. ઓકે, ઇટ ઇઝ ધ મોસ્ટ કોમનલી ઇમ્પ્લિમેન્ટેડ ઇન વિન્ડોઝ સર્વર, વિન્ડોઝ એન્વાયરમેન્ટ, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એન્વાયરમેન્ટ. ધ ડિરેક્ટરી રિસાઇડ ઓન કમ્પ્યુટર દેટ આર કન્ફિગર્ડ એઝ ડોમેઇન કંટ્રોલર. જે કોમ્પ્યુટરની ડિરેક્ટરીને સેટ કરે છે એ ડોમેઇન કંટ્રોલર. દરેક ક્લાયન્ટ પોતાની ડિરેક્ટરીને પણ સેટ કરે છે અને ક્લાયન્ટની ડિરેક્ટરીને પણ સેટ કરે છે. એ ડિરેક્ટરીઝ કઈ તો કે સી ડ્રાઈવ, ડ્રાઈવ ડિરેક્ટરીઝ બધી. ઓકે, એટલે કે હાર્ડ ડિસ્કની જે ડ્રાઈવ છે એ બધી જ, અને સર્વરની જે ડ્રાઈવ છે એ બધી જ. ઓકે, domain controller is Windows or Samba server that manages all security related aspect between user and domain interactions, centralized security and administrations. આ બધી જ સિક્યોરિટી જે છે એ ડોમેઇન કંટ્રોલર છે એ સેટ કરે છે. એને પોતાના સર્વરની સિક્યોરિટી પણ સેટ કરી છે, ક્લાયન્ટની સિક્યોરિટી પણ સેટ કરી છે, અને ક્લાયન્ટમાં તમે એ વસ્તુ, એટલે તમે ક્લાયન્ટ સાઇડમાં હાર્ડ ડિસ્ક છે એ સી અને ડી હાર્ડ ડિસ્કની ડ્રાઈવ છે એ ઓપન નથી કરી શકતા. મીનવાઇલ તમે સર્વરની પણ બધી જ ડ્રાઈવ છે એ ઓપન નથી કરી શકતા, ખાલી જ તમે રિસોર્સની છે એ ઓપન કરી શકો છો. તો આ બધી વસ્તુ છે વિન્ડોઝ સર્વર, અને આપણે જે અહીંયા તમે સર્વર યુઝ કરો છો એ પણ વિન્ડોઝ સર્વર જ છે. અ ડોમેઇન કંટ્રોલર ઇઝ જનરલી સુટેબલ ફોર નેટવર્ક વિથ મોર ધેન 10 પીસીસ. 10 કરતાં વધારે પીસી માટે જ ડોમેઇન કંટ્રોલર યુઝ થાય, જ્યારે આપણે અહીંયા 250 પીસી છે. ડોમેઇન ઇઝ અ લોજિકલ ગ્રુપિંગ ઓફ કમ્પ્યુટર. કોમ્પ્યુટરનું એક લોજિકલ ગ્રુપ બનાવેલું છે આખું, કે જે ગ્રુપમાં આખું ડોમેઇન છે એ, એટલે આપણે બધાને ગ્રુપમાં અલગ અલગ મૂકેલા જ છે. ધ કમ્પ્યુટર ઇન અ ડોમેઇન કેન શેર ફિઝિકલ પ્રોક્સિમિટી ઓન અ સ્મોલ લેન ઓર દે કેન બી લોકેટેડ ઇન ડિફરન્ટ પાર્ટ ઓફ વર્લ્ડ. અલગ અલગ પાર્ટમાં, એક જ એરિયામાં, એડમિનિસ્ટ્રેટર એરિયામાં નહીં, એ લેનમાં પણ, એટલે આપણે અત્યારે કોલેજમાં છે એ લેનમાં છે, પણ તમારે લેનમાં નહીં અને બીજા સ્ટેટમાં હોય તો એ સ્ટેટમાંથી પણ ડિફરન્ટ પાર્ટ જે છે એ બીજા પાર્ટ સાથે કનેક્ટ કરવું હોય તો તમે ઘણી વખત જુઓ છો કે મોલમાં ને એમાં જેની ફ્રેન્ચાઇઝી છે એ લોકોના કોમ્પ્યુટર્સ જે છે એ એની મેઇન ઓફિસ સાથે કનેક્ટેડ હોય છે અને એમાંથી અપલોડ કરે છે, રાઈટ. તો એ વસ્તુ જે છે એ એના કંટ્રોલર, ડોમેઇન કંટ્રોલર, એના સર્વરથી એ કંટ્રોલ થાય છે. એઝ લોંગ એઝ દે કેન કમ્યુનિકેટ ધેર ફિઝિકલ લોકેશન ઇઝ ઇરરિલેવન્ટ. એનું ફિઝિકલ લોકેશન ગમે ત્યાં હોય એ ગમે ત્યાંથી એ ડેટા છે અપલોડ થઈ શકે છે અને એ કંટ્રોલ થઈ શકે છે. નેક્સ્ટ થર્ડ terminology is integrations. When PCs running on Windows operating system must be integrated into domain that include non-Windows PCs, the free software packages is suitable alternatively. ઓકે, સાંબા સોફ્ટવેર જે છે એ વિન્ડોઝનું સોફ્ટવેર છે, એમ સાંબાનું સોફ્ટવેર છે કે જે તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે રનિંગ હોય ત્યારે નોન વિન્ડોઝ, એટલે વિન્ડોઝ નહીં અને ઉબન્ટુ છે એને પણ તમે તમારા નેટવર્કમાં કનેક્ટ કરી શકો છો. તો એ નેટવર્કને, એટલે કે કોઈ પણ વિન્ડોઝ એન્ડ નોન વિન્ડોઝ પીસી જો તમારા સર્વર સાથે કનેક્ટ થઈ શકે આવી તમે ફેસિલિટીઝ આપો તો દેટ ઇઝ કોલ્ડ ધ ઇન્ટિગ્રેશન્સ. અને એ ફેસિલિટીઝની સેટિંગ જે કરો છો એને ઇન્ટિગ્રેશન કહેવાય છે. વિચ એવર પેકેજ ઇઝ યુઝ ટુ કંટ્રોલ ઇટ, ધ ડેટાબેઝ કન્ટેન્સ ધ યુઝર અકાઉન્ટ્સ એન્ડ સિક્યોરિટી ઇન્ફોર્મેશન ફોર ધ રિસોર્સિસ ઇન ધેટ ડોમેઇન. ઓકે, એટલે દરેક ટાઈપના યુઝર જે છે એ કંટ્રોલ માટે, ડેટાબેઝ મેનેજમેન્ટ માટે અને એનો કોઈ પણ ડેટા છે એ પોતામાં સિક્યોર રાખવા માટે ઇન્ટિગ્રેશન જે છે એ જરૂરી છે, જેનાથી તમે સિક્યોરિટી અને અકાઉન્ટ્સ છે એ ક્રિએટ થઈ શકે છે. વિદાઉટ ઇન્ટિગ્રેશન, એટલે પહેલાં ડોમેઇન ક્રિએટ કરવાના, પછી એનું ઇન્ટિગ્રેટ કરવાનું, એટલે આખું એને હાયરાર્ચિકલ ફોર્મ આપવાનું કે એક ડોમેઇનની અંદર કેટલા પીસીસ છે, એને જે ગ્રુપ સબ ગ્રુપ કરેલા છે
ઓકે, સબ નેટવર્ક આપેલું છે, તો સબનેટમાં કયા નેટવર્કમાં કયું પીસી આવે છે, આ બધું ઇન્ટિગ્રેશન્સ જે કરીએ જે પ્રોસિજર કરીએ દેટ ઇઝ કોલ્ડ ધ ઇન્ટિગ્રેશન. Next one is SMP configurations. SMP full form is symmetric multiprocessing. Involve a multiprocessor computer, hardware and software architectures where two or more identical processors are connected to a single OS. એક કરતાં વધારે પ્રોસેસ સોફ્ટવેર છે, હાર્ડવેર કોમ્પ્યુટર હાર્ડવેર પ્રોસેસર જે છે એ કોમ્પ્યુટર હાર્ડવેર પ્રોસેસર જે છે એ કોઈ એક OS સિસ્ટમ સાથે, એટલે સર્વરની સાથે આપણે ઘણા બધા કોમ્પ્યુટર્સને અટેચ કર્યા છે. આપણી લેબમાં જ ઘણા બધા પ્રોસેસર છે. ઓકે, 32 બીટનું પ્રોસેસર છે, 64 બીટનું પ્રોસેસર છે, 32 બીટ કોર પ્રોસેસર છે. ઓકે, તો એ વિન્ડોઝ 10ના પ્રોસેસર છે, વિન્ડોઝ 7ના પ્રોસેસર છે, રાઈટ. તો એ બધા અલગ અલગ ટાઈપના જે પ્રોસેસર છે એ બધા જ પ્રોસેસર એક જ પીસીમાં કનેક્ટ થાય, તો ધેટ ઇઝ કોલ્ડ ધ SMP configurations. It shares main memory, have full access to all input and output devices and more controlled by a single operating system. એ જ વસ્તુ સેમ આપણી લેબમાં થાય જ છે. પહેલાં એ સામેની લેબ, બે બાજુની લેબમાં છે, એમાં એચપીના કમ્પ્યુટર્સ છે, ડેલના કમ્પ્યુટર્સ છે, એ વિન્ડોઝ 7ના કમ્પ્યુટર્સ છે, વિન્ડોઝ 10ના કમ્પ્યુટર્સ છે. આ બધાની મેમરી, બધાનેમાંથી તમે ડેટા આપો છો, તમારો પોતાનો ડેટા તમે ક્રિએટ કરો છો અને સર્વરમાં આપો છો, સર્વરમાંથી પાછો લઈ અને એમાંથી એડિટ કરીને પાછો એમાં મૂકો છો. આ બધી વસ્તુ તમે કરી શકો છો બિકોઝ ઓફ ધીસ SMP કન્ફિગરેશન્સ. બધા કમ્પ્યુટરને ડોમેનમાં લઈ અને એનું કન્ફિગરેશન છે એ સેટ કરવાનું છે, અને એ SMPની અંડર લીધું હોય એટલે કન્ફિગરેશન જે છે એ પ્રોપરલી વર્ક થઈ શકે અને કંટ્રોલ પણ થઈ શકે. ઇટ ટ્રીટ્સ ઓલ પ્રોસેસર ઇક્વલી, રિઝર્વિંગ નન ફોર સ્પેશિયલ પર્પઝ. બધા ટાઈપના SMP કન્ફિગરેશનમાં લેવાનું કારણ જ કે કોઈપણ ટાઈપના પ્રોસેસર, કોઈપણ ટાઈપના કન્ફિગરેશન સાથેનું કમ્પ્યુટર હોય, પછી એ 32 બીટનું હોય, મેમરી ઓછી મેમરી સાથેનું હોય, હાર્ડ ડિસ્ક છે એ 1 TBની હોય, 500 GBની હોય, કોઈપણ હાર્ડવેર કન્ફિગરેશન હોય કે કોઈપણ સોફ્ટવેર કન્ફિગરેશન હોય, તો એ જે સર્વર છે, સિંગલ ડોમેન, સિંગલ OS છે, એની સાથે એક ડોમેન છે એ કનેક્ટ થઈ શકે, એ કમ્પ્યુટર કનેક્ટ થઈ શકે. મલ્ટીપ્રોસેસર સિસ્ટમ ટુડે યુઝ SMP આર્કિટેક્ચર. અત્યારના ઓલમોસ્ટ બધા કમ્પ્યુટર નેટવર્કમાં SMP આર્કિટેક્ચર જ યુઝ થાય છે. ઇન ધ કેસ ઓફ મલ્ટી કોર પ્રોસેસર, ધ SMP આર્કિટેક્ચર એપ્લાઇઝ ટુ ધ કોર્સ, ટ્રીટિંગ ધેમ એઝ સેપરેટ પ્રોસેસર. એ દરેકને પોતાનું ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસર તરીકે ટ્રીટ કરે છે અને એ રીતે એના કન્ફિગરેશન્સ અને સિક્યોરિટી પણ પ્રોવાઈડ કરે છે. ઓકે, નાઉ નેક્સ્ટ વન દેટ ઇઝ એક્ટિવ ડિરેક્ટરી. Fifth part of terminology, that is active directory. Computers inside active directory domain can be assigned into organizational units according to location, organizational structure or other factors. Okay, active directory ની અંદર તમારે કમ્પ્યુટરની, આપણે લેબમાં જેમ બે અલગ અલગ લેબ છે, તો એ બે અલગ અલગ લેબના લોકેશન આપવાના છે. એ લોકેશનની સાથે એ લોકેશનમાં કેટલા ડોમેન છે, બીજા લોકેશનમાં કેટલા ડોમેન છે, આ બધું જે ઓર્ગેનાઇઝેશન કરીએ એ ઓર્ગેનાઇઝેશનલ યુનિટ આખું ક્રિએટ થાય, દેટ ઇઝ એક્ટિવ ડિરેક્ટરી. ઇન ધ ઓરિજિનલ વિન્ડોઝ સર્વર ડોમેન સિસ્ટમ, દેટ ઇઝ વિન્ડોઝ NT 3.x to 4, એટલે 3.0, 3.1, 2, 3, 4 સુધીના જે બાય સિસ્ટમ છે, મશીન કુડ ઓનલી બી વ્યૂડ ઇન 2 સ્ટેટ from the administrator tool, computer detected on the network and computer that actually belong to the domain. જે કમ્પ્યુટર ડોમેનમાં છે એ અને એ ડોમેનની સાથે એ એડમિનિસ્ટ્રેટરને એ ડોમેનના કયા યુનિટની અંદર આવે છે એના માટે એ ઇઝી થઈ જાય એટલા માટે એક્ટિવ ડિરેક્ટરી ક્રિએટ કરવાની છે. એટલે એ તરત જ એનું લોકેશન ટ્રેસ કરવા માટે કોઈપણ ડોમેનનું લોકેશન ટ્રેસ કરવા માટે એક્ટિવ ડિરેક્ટરી છે યુઝ થાય છે. ઓર્ગેનાઇઝેશનલ યુનિટ દેટ ઇઝ OU તરીકે ઓળખાય છે કે OUની અંદર લેબ 1, 2, 3, 4 છે, તો લેબ 1ની અંદર 1 to 30 PC એટલે IP નંબર 192.168.1.0 to 30 એ લેબ 1ની અંદર આવે છે. લેબ 2ની અંદર 31 to 60 આવે છે. આવી રીતે આખું ઓર્ગેનાઇઝેશનલ યુનિટ છે એ એક્ટિવ ડિરેક્ટરીમાં ક્રિએટ કરેલું હોય. Active Directory make it easier for administrator to manage and deploy network changes and policies
ટુ ઓલ ધ મશીન્સ કનેક્ટેડ ટુ ધ ડોમેન. એક્ટિવ ડિરેક્ટરીમાં પર્ટિક્યુલર મારે એવું કરવું છે કે એ અમુક લેબની અંદર જ અમુક જ પોલિસી છે અપ્લાય થાય. તો એ પોલિસી અત્યારે તો આપણે બધામાં એક સરખી પોલિસી આપેલી છે, પણ જો મારે એવું કરવું છે કે આ યુઝર આઈડી જેટલા ક્રિએટ થાય છે એ યુઝર આઈડીમાંથી, એટલે કે BCA સેમિસ્ટર 4માં જેટલા યુઝર આઈડી ક્રિએટ થાય છે એ બધા યુઝર આઈડીને પર્ટિક્યુલર એના સોફ્ટવેર જ યુઝ થઈ શકે, એ TYના સોફ્ટવેર યુઝ ન કરી શકે. અને TYના સ્ટુડન્ટ્સ આવે ત્યારે TYના જ સોફ્ટવેર યુઝ કરી શકે, ત્યારે બીજા સોફ્ટવેર યુઝ ન કરી શકે એવી પોલિસી મારે ક્રિએટ કરવી હોય તો દેટ વિલ બી મેનેજ વિથ એક્ટિવ ડિરેક્ટરી. એક્ટિવ ડિરેક્ટરીથી એ વસ્તુ ઇઝીલી મેનેજ થઈ શકે છે. ઓકે, સો દેટ ઇઝ નેક્સ્ટ પાર્ટ ઇઝ વર્ક ગ્રુપ. Windows work group by contrast is the other model of grouping computers running Windows in a networking environment which ships with Windows. Okay, વિન્ડોઝની કોઈ પણ ટર્મિનોલોજી છે, એટલે વિન્ડોઝની કોઈ પણ સિસ્ટમ છે એ સિસ્ટમની સાથે વર્કગ્રુપ જે છે એ અસાઇન કરેલું હોય. એ વર્કગ્રુપની અંદર કોમ્પ્યુટર જે છે એ પોતાની રીતે જ પોતાના પોલિસી, પોતાના સિક્યોરિટી, પોતાના ડોમેન છે ક્રિએટ કરે છે. એમાં સર્વર ક્લાયન્ટ મોડેલ નહીં, પણ પિયર ટુ પિયર મોડેલ જે છે એ અથવા તો ક્લાયન્ટ ટુ ક્લાયન્ટ મોડેલ જે છે એ મોડેલથી આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ક્રિએટ થાય. Workgroup computers are considered to be stand-alone, that is, there is no formal membership or authentication process formed by the workgroup. વર્કગ્રુપને કોઈ ઓથેન્ટિકેશન પ્રોસેસ નથી, કોઈ પણ મેમ્બરશીપ નથી, બધું ઇન્ડિવિજ્યુઅલ, દરેક ક્લાયન્ટ, દરેક નોડ, દરેક કોમ્પ્યુટર ઇન્ડિવિજ્યુઅલ વર્ક કરી શકે છે. એઝ પર ધ પિયર ટુ પિયર આર્કિટેક્ચરમાં પણ એ જ વસ્તુ છે કે કોઈ પણ કોમ્પ્યુટર ગમે ત્યારે ટ્રાન્સફર કરી શકે અને રિસીવ કરી શકે, સેન્ડ કરી શકે અને રિસીવ કરી શકે. અ વર્ક ગ્રુપ ડઝ નોટ હેવ સર્વર એન્ડ ક્લાયન્ટ એન્ડ હેન્સ રિપ્રેઝન્ટ પિયર ટુ પિયર નેટવર્કિંગ પેરાડિગ્રામ rather than the centralized architecture constituted by server client. સેન્ટ્રલાઇઝ આર્કિટેક્ચર હોય ત્યારે સર્વર ક્લાયન્ટ હોય, તો ત્યાં બધું જ આ ડોમેન કંટ્રોલર, ડોમેન, પેલું એક્ટિવ ડિરેક્ટરી, ઓર્ગેનાઇઝેશનલ યુનિટ, આ બધી વસ્તુ ત્યાં હોય, ઇન્ટિગ્રેશન, કન્ફિગરેશન્સ, આ બધી વસ્તુ છે એ ક્લાયન્ટ સર્વર મોડેલમાં હોય. જ્યારે ક્લાયન્ટ સર્વર મોડેલ જ નથી અને પિયર ટુ પિયર મોડેલ છે તો ત્યારે વર્ક ગ્રુપ તરીકે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આખું નેટવર્ક જે છે એ ક્રિએટ થઈ શકે. Okay, so work groups are considered difficult to manage beyond a dozen clients and lack single sign-on, scalabilities, resistance, disasters, recovery, functionality and much more security features. આ બધી ફીચર્સ ત્યાં બધા ડિફિકલ્ટ થઈ જાય મેનેજ કરવા, કારણ કે કોઈ પણ એમાં ક્લાયન્ટ નથી, બધા જ સર્વર, બધા જ ક્લાયન્ટ આ રીતે વર્ક થાય છે. કોઈ સિક્યોરિટી એક સરખી મેન્ટેન થઈ શકતી નથી, કોઈ એક સિંગલ લોગિન ન થાય, બધા પાસે ઇન્ડિવિજ્યુઅલ લોગિન થાય તો સિક્યોરિટી મેનેજ ન થાય. આ બધી ફીચર્સ જે ફંક્શનાલિટી જે છે એ મેનેજ કરવું ડિફિકલ્ટ થઈ છે. વિન્ડોઝ વર્કગ્રુપ્સ આર મોર સુટેબલ ફોર સ્મોલ ઓર હોમ ઓફિસ નેટવર્ક. હોમ ઓફિસ નેટવર્ક કે જ્યાં 5 કે 6 જ PC વર્ક થતા હોય ત્યાં જ વર્કગ્રુપ ક્રિએટ થાય. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું મોટું છે, કોઈ ઇન્સ્ટિટ્યૂટ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ મોટું ઓર્ગેનાઇઝેશનલ યુનિટ છે તો ત્યાં ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરથી જ નેટવર્ક છે મેનેજ થઈ શકે. Okay, now next one, there are different editions for installation of Windows 2008. Before we go to the steps to continue with installation step of Windows 2008, first of all we should know about what are the editions of Windows 2008. Okay, so that are almost 5 editions are there. Windows 2008 first standard edition, generally it is used in all the network. It is the standard edition of Windows 2008. The server with this operating system often play the role of domain controller, file and print server, DNS domain name system, DHCP dynamic host configurations, પ્રિન્સિપલ સર્વર એન્ડ એપ્લિકેશન સર્વર. આ બધા જ એપ્લિકેશન્સના ઓપરેટિંગ સિસ્ટમ છે એ કન્ફિગ્યુરેશન સાથે વર્ક થઈ શકે છે. ધીસ એડિશન ડુ નોટ રિક્વાયર મચ મેમરી, બહુ મેમરીની જરૂર નથી. 32 બીટ વર્ઝનનું કમ્પ્યુટર હોય અને એમાં 4 જીબીની રેમ હોય તો એ 4 પ્રોસેસર SMP પ્રોસેસર, 4 ટાઈપના અલગ અલગ પ્રોસેસર સાથે એ સપોર્ટ થઈ શકે છે. 64 બીટનું કમ્પ્યુટર હોય અને એમાં 2 GB 32 જીબીની રેમ હોય તો એ 4 પ્રોસેસર
તો પણ એ 4 પ્રોસેસર SMP કન્ફિગ્યુરેશન સાથે વર્ક થઈ શકે છે. ઇટ સપોર્ટ્સ ક્લસ્ટર લોડ બેલેન્સિંગ નેટવર્ક બટ ડઝ નોટ સપોર્ટ અ ફાઇલ ઓવર ક્લસ્ટરિંગ. લોડ બેલેન્સિંગ છે એ નેટવર્કથી થઈ શકે છે, પણ ફાઇલ ઓવર ક્લસ્ટરિંગ જે છે એ વિન્ડોઝ સર્વર 2008 સ્ટાન્ડર્ડમાં નથી થતું. આ જે છે એ એન્ટરપ્રાઇઝ એડિશનમાં ફેલ ઓવર જે ક્લસ્ટરિંગ છે એ ત્યાં પોસિબલ બને છે. ઓકે, તો નેક્સ્ટ એડિશન ઇઝ એન્ટરપ્રાઇઝ એડિશન. ધ એન્ટરપ્રાઇઝ એડિશન વિલ બી ઇન્ડિકેટેડ ફોર લાર્જ કંપનીઝ રનિંગ હેવી એપ્લિકેશન્સ, SQL સર્વર, એક્સચેન્જ સર્વર 2007, આવા બધા જે સર્વર હેવી લોડવાળા સર્વર હોય ત્યાં 2008 એન્ટરપ્રાઇઝ એડિશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ધીસ એપ્લિકેશન વિલ રિક્વાયર મોર મેમરી દેન સ્ટાન્ડર્ડ એડિશન, કારણ બીકોઝ કે સ્ટાન્ડર્ડ એડિશનમાં લોડ બેલેન્સિંગ નહીં થતું તો ફેલ ઓવર ક્લસ્ટરિંગ નહોતું થતું, જે ક્લસ્ટરિંગ એન્ટરપ્રાઇઝમાં થાય છે એટલે મેમરી છે વધારે જરૂર પડશે. એન્ટરપ્રાઇઝ હેઝ ધ રિસોર્સ ફેલ ઓવર ક્લસ્ટર એન્ડ સપોર્ટ SMP કન્ફિગ્યુરેશન્સ. આ બધા કન્ફિગ્યુરેશન પણ આવે અને ફેલ ઓવર ક્લસ્ટરને પણ એ રિસોર્સિસમાં સપોર્ટ કરે છે. સો it is wise that put standard enterprise editions together when this demand exists. Standard running the most plain paper and enterprise running the heavier one or working in fail over cluster. ઓકે, એના કરતાં એક વાઇઝ એડવાઇસ એવી છે કે સર્વર કોઈ પણ તમે વિન્ડોઝ સર્વર ઇન્સ્ટોલેશન કરો છો તો સ્ટાન્ડર્ડ અને એન્ટરપ્રાઇઝ એડિશન બે સાથે ઇન્સ્ટોલ કરી દો એક જ સર્વરની અંદર. તો જ્યારે પ્લેન વર્ક થતું હશે ત્યારે સ્ટાન્ડર્ડ વર્ઝન યુઝ થશે અને જ્યારે હેવી લોડ અને ફેલ ઓવર ક્લસ્ટર આવશે ત્યારે એન્ટરપ્રાઇઝ એડિશન છે એ વર્ક કરશે. 32-bit version supports 64 GB of RAM and the 8 processor. 64-bit version supports the 2 TB and 8 processor. 8 processors જે છે એ બધા SMP configuration સાથેના પ્રોસેસર જે છે એ યુઝ થશે. Okay, the next one, third edition is data center. Windows Server Data Center edition is intended only to large enterprise market. લાર્જ એન્ટરપ્રાઇઝ માર્કેટ હોય એના માટે એ હેતુથી જ આ એડિશન છે એ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. ધ મેઇન ડિફરન્સ ફ્રોમ એન્ટરપ્રાઇઝ એન્ડ ડેટા સેન્ટર that is number of virtual machine that can be used with a single license is unlimited. ઓકે, એક લાઇસન્સ વર્ઝન જે સર્વરનું છે અને એ લાઇસન્સ સર્વર તમે ઇન્સ્ટોલ કરો છો તો એની સાથેના જે ક્લાયન્ટ ડોમેન તમે ક્રિએટ કરો છો એ અનલિમિટેડ હોય છે. જ્યારે એન્ટરપ્રાઇઝ અને સ્ટાન્ડર્ડમાં જે ડોમેન જે છે એ લિમિટેડ ડોમેન જ તમે કનેક્ટ કરી શકો છો. એ જનરલી ડોમેન જે છે એ 255 એટલા જ સાથેના, એટલે કે 32 બિટ્સ અને 64 બિટ્સ સુધીના જ ડોમેન છે એ ક્રિએટ થઈ શકે છે. તો એ જનરલી 64,000 સુધીના જ એ ક્રિએટ થઈ શકે, પહેલાંમાં અનલિમિટેડ થાય. A license of the data center will be associated with a physical server in the form of OEM, original equipment manufacturer, because of the server cost. લાઇસન્સ વર્ઝન જે છે એ ઓરિજિનલ મેન્યુફેક્ચરિંગ જે સર્વર કમ્પ્યુટર્સ જે છે એમાં જ એ વર્ઝન છે એ ઇન્સ્ટોલ કરવાનું હોય છે, કારણ કે એ લાઇસન્સ વર્ઝન બહુ કોસ્ટલી હોય છે. એ કોસ્ટ કેટલી હોય છે? જનરલી ટેન્સ ઓર હન્ડ્રેડ્સ ઓફ $1,000માં એનું એક લાઇસન્સ વર્ઝન ઇન્સ્ટોલેશન જે છે એ તમને મળે છે. ઓકે, દેટ્સ વાય કે એને આપણે બહુ ઓરિજિનલ અને સ્ટાન્ડર્ડ જે ઇક્વિપમેન્ટ હોય એ ઇક્વિપમેન્ટમાં જ એનું ઇન્સ્ટોલેશન કરવાનું હોય છે. Next one is web server. The web server edition is indicated only for server that run IIS, Internet Information Service Provider, and Microsoft Web Server. જે કમ્પ્યુટર્સની અંદર કન્ટિન્યુઅસ ઇન્ટરનેટનો ઉપયોગ થતો હોય, IIS સર્વિસ પ્રોવાઈડ કન્ટિન્યુઅસ થતી હોય અને સર્વરમાં પણ એ યુઝ થતી હોય, ત્યાં વેબ સર્વર એડિશન જે છે એ ઇન્સ્ટોલ કરવાનું હોય છે. 32-bit web server supports 4 GB RAM and 4 processor SMP processor, and 64-bit version supports 32-bit of RAM and 4 processor SMP configurations. આ બધું 1 માર્ક્સના ક્વેશ્ચન માટે યાદ રાખજો, વર્ઝન અને એની RAM અને પ્રોસેસર સપોર્ટિંગ. ઓકે, એન્ડ ધ લાસ્ટ વન દેટ ઇઝ વિન્ડોઝ સર્વર કોર. All edition of Windows Server 2008 has two types, full version and core installation. Full installation is where most functions are managed via GUI, graphical user interface, or CLI, command line interface.
કોર જે છે એ ઓનલી કમાન્ડ લાઇન ઇન્ટરફેસથી જ વર્ક કરે છે. ઇટ હેઝ ટુ ડાયરેક્ટ ઇમ્પ્લિકેશન્સ. First implication has reduction in the attack interface, which means that attacks of malicious agent is decreases. Okay, કોઈ પણ એક સિક્યોરિટી ફૂલ વર્ઝન જે છે એ સિક્યોરિટી પર્પઝ અને વાયરસ એટેક ઇન્ટરફેસ માટે ખાસ જે છે દેટ મીન મિલિશિયસ એજન્ટ, અનનોન પર્સન કોઈ પણ ત્યાં લોગિન કરવાની ટ્રાય કરે તો એ પોસિબલ બનશે નહીં અને એ એટેક જે છે એ ડિક્રીઝ થઈ જશે. સેકન્ડ ઇમ્પ્લિકેશન ઇઝ દેટ વન્સ રનિંગ ધ સર્વર વિલ હેવ ફ્યુઅર કમ્પોનન્ટ રિક્વિસાઇઝ ફોર ધ ઇન્સ્ટોલેશન. દે આર સિમ્પલર એઝ લેસ મેમરી એન્ડ પ્રોસેસિંગ. જે સેકન્ડ ઇમ્પ્લિકેશન જે છે એ સર્વર કોર એમનું એ ઇઝી છે, સ્મોલ છે અને મેમરી ને પ્રોસેસર પણ ઓછા જોઈએ છે. પ્રોસેસિંગ પણ બહુ હાઈફાઈ નથી જોતું, સિમ્પલમાં એ યુઝ થઈ શકે છે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ ઓલ અબાઉટ ધ terminology of the Windows Server and the different edition that are used with Windows Server 2008. Okay, in the next lecture I am going to explain you the installation step of the Windows Server 2008. So till then, thank you very much and bye bye.